આ તો બનાવવાનો છે કેવીન અને જેનીનો ફેવરિટ મેથીના થેપલા, દૂધ ને ચા. આજ તો છે ને કારેલા બનાવવાના છે, ભરેલા કારેલા. જેનીના નહીં મજા આવે. આ જો આઈસ્ક્રીમ બની ગઈ છે. ગરમી બહુ જ છે તો કાઢી તરત તો ઉગડવા જ માંડી છે. હાલો જો ગોલા ખવાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો ચાલો, ચા નાસ્તાની તૈયારી થઈ ગઈ છે. આજ તો બનાવવાનો છે કેવીન અને જેનીનો ફેવરિટ મેથીના થેપલા, દૂધ ને ચા. તો બધી તૈયારી થઈ ગઈ છે, બસ થેપલા વળું એટલી વાર છે. કેવીને નાવા ગયો છે, જેની ઉઠી ગઈ છે. બિલ્લુભાઈ આવી ગયા છે, જો બેઠા. બિલ્લુ, હે બિલ્લુ. કેવીનના પપ્પા આવી ગયા ઓફિસે. તો ચાલો હવે થેપલા બનાવું ગરમા ગરમ, અને ચા ને થેપલાનો નાસ્તો કરીએ. હાલો ચા નાસ્તો કરવા. ચા, થેપલા, દૂધ. કેવીને આવી ગયું છે. હાલ થેપલા અને ચા મારું ફેવરેટ છે, મારું અને મારા ઘરમાં બધાયનું. એક કેવીનના પપ્પાને ન ગમે દૂધ સાથે થેપલા, કે દૂધ સાથે મસાલાવાળું કાંઈ ન ખવાય એમ કે. અમને બધાને ભાવે છે. હાલો ચા નાસ્તો કરીએ. હાલ તો તારું ફેવરેટ છે. એની ફરમાઈશ હતી કાલે. નાના વાળ જોવું. ખુલ્લા વાળ જ રાખવા હોય તેમાં, પછી ગુચ થાય જોરદાર. ચાલો ચા નાસ્તો કરવા. ચા નાસ્તો કરવા બોલાવે. ચાલો બધા ચા નાસ્તો કરવા. તો ઘરનું બધું કામ પતી ગયું, અને હવે કરવી છે રસોઈ. આજ તો છે ને કારેલા બનાવવાના છે, ભરેલા કારેલા. જેની નહીં મજા આવે પણ ખાઈ લેશે, એ ગ્રેવી ખાઈ લે પછી. તો ચાલો ભરેલા કારેલા બનાવી લઉં. અત્યારે આજ મોડું થયું તો નહોતા બનાવવા, પણ જો અત્યારે ગરમીના કારણે છે ને ફ્રીજમાં રાખવીને તોય કારેલા પાકી જાય છે. તો ખોટા ફેંકી દેવાય એને કરતાં ભલે થોડુંક મોડું થાય પણ બનાવી લઉં. ભરેલા કારેલા હોય ને તો જ અમારા ઘરમાં ખાય છે બધાય. ટુકડા કરીને બનાવું ને તો કેવી નહીં ન ખાય ને પપ્પાએ ન ખાય, પછી મારે એકલીને ખાવું પડે. એટલે ભરેલા કારેલા જ કરવા પડે મારે. તો ચાલો ભરેલા કારેલાને રોટલી કરી લઈએ, પછી બેસીએ જમવા. કારેલા બાફી લીધા છે, તો હવે મસાલો તૈયાર કરવાનો છે. તો સિંગદાણાનો ભૂકો નાખશો થોડોક. સિંગદાણા શેકી લીધા છે, અને આમાં લસણ ખાંડ્યું છે, એમાં જ મીઠું નાખી દીધું છે, અને વઘાર માટે ડુંગળી, કોથમીર છે. બસ હવે કારેલા વઘારીએ પછી રોટલી કરું. કારેલાનો મસાલો બનાવી લઈ પહેલાં.
હાલો જમવા. જો ભરેલા કારેલા, રોટલી ને છાશ એટલું બનાવ્યું છે. આવા બનાવ્યા છે ભરેલા કારેલા. મને તો બહુ જ ભાવે ભરેલા કારેલા છે ને, મારા ફેવરિટ છે, બહુ જ ભાવે. પણ ઘરમાં બધા ઓછા ખાય ને એટલે ક્યારેક કંઈક બનાવું. મજા આવે ભરેલા કારેલા ખાવાની. અને મને તો ટુકડા કરીને છાશમાં બનાવવાની એ બહુ જ ભાવે. પણ આ કોઈ ન ખાય એવા ટુકડાવાળા, એટલે આવા જ બનાવવા પડે. હાલો જમવા. સાંજ થઈ ગઈ છે અને કેવીન કંઈક કરે છે. હાલો આપણે જોવા જઈએ કે શું કરે છે. યાર નોય ધડાધડી કરે છે, અવાજ આવે છે. શું કર્યું? બધું છોટું પાડી દીધું નથી ને? રેલ તો જેવું નહીં થાય ને, રિપેર થાય તો થાય, નહીં તો ગયું એવું તો નહીં થાય ને. ક્યારનો અવાજ આવે છે, ત્યારની પૂછું શું કરે છે, જવાબ નથી દીધો. સ્કૂટી રિપેર કરે છે. હાલો હવે આઈસ્ક્રીમ આપણે કાલે જમાવા મૂકી હતી તો આપણે એનો વિડીયો શૂટ કરી લઈએ, કમ્પ્લીટ થઈ જાય વિડીયો. અને આજે તો છે ને કેવિનના પપ્પાની તો આજે મારે સાંજે રસોઈ નથી કરવી. આજે આપણે વડાપાઉં ખાવા જઈએ તો મને કંઈ યાદ કરાવજો. હું તો ભૂલી જઈશ કે હમણાં પાછળ ફોન કરીને યાદ કરાવું અને જોઈએ કઈ જગ્યાએ જઈએ. હાલો કેવિન સ્કૂટર રિપેર કરે ને હું આઈસ્ક્રીમનો વિડીયો કમ્પ્લીટ કરી લઉં. આ જો આઈસ્ક્રીમ બની ગઈ છે. ગરમી બહુ જ છે તો કાઢી તરત તો ઉગળવા જ માંડી છે. અને સરસ બની છે. ફ્લેવર એ સરસ થયો છે મેંગોનો. અને ક્રીમ ને એવું કાંઈ નથી નાખ્યું તો એ સરસ બની. આ રીતની જો ડબ્બામાં જામી છે અને આ રીતે આપણે કાઢી છે. ચમચાથી જો હું કાઢું છું, આપણી પાસે ઓલું સ્કૂપર નથી. તો હાલો આઈસ્ક્રીમ ખાવા. આપણે જેનીને કેવિનને ચખાડવી કે કેવી લાગે છે. પેલા જેનીને ચખાડશું અને પછી કેવિનને. ટેસ્ટમાં કેવી છે કે જે લે ગરમીની ઉગડવા મળશે. બહુ મસ્ત છે. મેંગોનો એકદમ સ્વાદ આવે છે. મેંગોનો ટેસ્ટ આવ્યો. મેંગોની છે એટલે મેંગોનો જ આવે ને. મજા આવી ને? ચાલ ભાઈને ટેસ્ટ કરાવતા આવે. કેવીન કામ કરે છે, હવે કામ કરતાં કરતાં ટેસ્ટ કરે છે કે નહીં જોઈએ. કેવીન આ ટેસ્ટ કર. આઈસ્ક્રીમ ઓગળી ગઈ, જો લઈ જલ્દી જલ્દી. બોલ તો ખરો, કંઈક તો ખબર પડે. પછી ક્યારેક, અત્યારે હું ખાઈ લઉં પેલા, એટલી મસ્ત બની છે. મેંગો ફ્લેવર મસ્ત લાગે ને? બહુ મસ્ત આઈસ્ક્રીમ બની છે. મેં જાણે પહેલી વાર ખાધી હવે આઈસ્ક્રીમ, સાચું કહું. આટલી બધી મજા આમ પહેલી વાર આવી આઈસ્ક્રીમ ખાતા, એટલી મસ્ત બની. ખાઈ જઈશ બધી? ખાતો જ જાઓ એવું મન થાય છે. એ બધી ખાઈ જઈશ ને? તો જેને બીજી આપો. ના મન ચખાડે ચમચી. બહુ સરસ છે. મસ્ત છે એકદમ. તમે બનાવજો અને કમેન્ટ કરજો કે કેવી લાગે. નેચરલ આમ મેંગોનો ટેસ્ટ આવે છે ને. એ આપણે બહારથી ખાવી તો આમ થોડો ઓલા એસેન્સ હોય, પણ આ તો એકદમ નેચરલ મેંગો ફ્લેવર આવે ને એવું જ લાગે છે. મજા આવે ને? ચાલ જેનીને આપી દો. બીજી તો ખાઈ જઈશ ને બધી? જેનીને બીજી આપી દો. તો હાલો જઈ બારે. કેવીને તૈયાર થઈ ગયો, હું તૈયાર થઈ ગઈ, કેવીનના પપ્પાએ તૈયાર થઈ ગયા, જેની તૈયાર થઈ ગઈ. તો ચાલો વડાપાઉં ખાવા. કેવીનને તો ડોગ ખાવું છે ને? ખબર નહીં, જોઈ ગયા જાય. ચાલો હાલો જો ગોલા ખવાય છે. રાજ સેન્ડવિચમાં આવ્યા છે. સેન્ડવિચને એવું ખાધું. ઓલો વડાપાઉંનું તો બંધ થઈ ગયું હતું, પૂરું થઈ ગયું તો પછી સેન્ડવિચ ખાવા આવ્યા. સેન્ડવિચ ખાધી રાજ સેન્ડવિચમાં અને ગોલા ખાવા. હવે સેન્ડવિચને એવું ખાઈ લીધું ને, બર્ગરને એવું, તો ભૂખ નથી હવે. તો એમને ગોલો લીધો છે. હાલો ગોલા ખાવા. રાજ સેન્ડવિચમાં
બહુ મજા આવી. મજા આવી તમને રાજ સેન્ડવિચમાં? જરાય નહીં તો શું કર્યું તમે? અનલિમિટેડ ખાધું અને કંઈ નો મજા આવી. ગોલાઈ જો 99 રૂપિયામાં અનલિમિટેડ છે. ગાર્ડનમાં આવ્યા છે જેને થોડીક વાર રમી લે. ઘરની નજીક જ છે ગાર્ડન. જો કસરત કરે, જો હજમ કરે છે. ત્યાં નથી કરવું ત્યાં છે. જો કેટલા માણસો બેઠા છે. ભીડ છે બહુ જ. હિંચકામાં ને એમાં વારો આવ્યો એનો. ક્યાં ગઈ છે એની? ક્યાં ગઈ? એને કીધું પાછી વગાડતી નહીં. હિંચકામાં વારો આવી ગયો લાગે. એ રહી સામે જો જેની કસરત કરે છે એ ખાલી બેઠી છે એને કસરત કરાવે. કોનું શરીર ઓછું થાય આમાં? હા જો કેવિન બેઠો જો. નો બેઠો. બારે જઈને આવતા રહ્યા. મજા આવી બધાને. સેન્ડવીચ ને બર્ગર ને ખાવાની સરસ હતું કા. બહુ. પછી તો બોલો ખાવાની કોઈની ઈચ્છા નથી. આ તો કેવિનના પપ્પાએ લીધો. તો ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ.